નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો। આજની તારીખ છે મિત્રો 3 ઓક્ટોબર 2025 આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ। આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો કપાસ છાપરા નંબર 2 છે, તમે જોઈ શકો છો અડધું પોણું એવું કપાસ છાપરા નંબર 2 ભરાણું છે। અને બાજુમાં 3 નંબરના છાપરાની વાત કરીએ તો મિત્રો 10 વકલ જેવી આવક એમાં પણ રહેલી છે। એટલે આવકમાં બહુ કાંઈ લાંબુ છે નહીં, અંદાજિત જોઈએ તો 3.5 થી 4 હજાર કટ્ટાની આસપાસની આવક આજની છે। હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે। અત્યારે 3-4 પિલોરની હરાજી લેવાઈ ગઈ છે। તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ। ધન્યવાદ। મિત્રો 246 રૂપિયા ભાવ થયો છે। આ માલનો સાઇઝ વાળો માલ છે ને, માલ સારો છે। 246 રૂપિયા ભાવ થયો છે। આની અંદર કોક માલ છે આવા ડાકા ડુગી વાળા છે અંદર, બાકી માલ સારો છે અને સાઈઝે સારી છે। ગુલટી જેવું કાંઈ નાની સાઈઝ આની અંદર છે ને। 246 રૂપિયા ભાવ થયો સારી ક્વોલિટીમાં। મિત્રો 221 રૂપિયામાં આ માલ વેચાણો છે। મીડિયમ સાઇઝમાં સારી ક્વોલિટી છે। તમને હમણાં ડુંગળી બતાવું। આના 226 રૂપિયા ભાવ છે। ચાલો બે ડુંગળી દેખાડી દઉં તમને। મિત્રો આના 221 રૂપિયામાં પહેલા વેચાણો એ વકલ છે। 221 રૂપિયા ભાવ છે। મીડિયમ સાઇઝમાં છે, બહુ મોટી સાઇઝ છે ને આની અંદર 221 રૂપિયા ભાવ છે। આ બગાડ નથી, બગાડ વગરનો માલ છે મીડિયમ સાઇઝમાં। 221 રૂપિયા ભાવ છે। તો ક્વોલિટીમાં સારું છે નાની સાઇઝમાં। 221 રૂપિયા ભાવ થયો। આના 226 રૂપિયા ભાવ થયો છે। આ થોડુંક ક્વોલિટીમાં થોડુંક મીડિયમ છે, આ ટાઈપનું અંદર છે, અંદર મિક્સમાં સાઇઝ મોટી છે। 226 રૂપિયાનો ભાવ થયો છે, જોઈ શકો છો। આવું અંદર મિક્સમાં છે અને સારું છે અને થોડુંક નબળું છે, એવું બધું મિક્સમાં છે। બાકી સાઇઝ સારી છે આની અંદર। 226 રૂપિયા ભાવ છે। મિત્રો 131 રૂપિયા ભાવ છે। ગુલટી છે, બધી પ્રોપર ગુલટી જ છે। 131 રૂપિયામાં વેચાણી એ બગાડ વગરની છે। ડાકા ડુગી વાળો છે માલ, બાકી ગુંદા નથી આની અંદર। 131 રૂપિયા ભાવ છે ગુલટીને। મિત્રો મીડિયમ ક્વોલિટી માલ છે, અહીંયા 2 વકલ છે, એના ભાવ જાણી લઈ।
126 રૂપિયામાં મીડિયમ માલ વેચાણો છે. હજી એક અહીંયા છે, બીજો એવો જ માલ છે. બે વગર 126માં જ વેચાણા, બે કાપદાબત છે. ચાલો ડુંગળી દેખાડું. મિત્રો 126 રૂપિયામાં અમાલ વેચાણો છે. બગાડના અંદર મિક્સમાં છે ને આવું છે, ક્વોલિટીમાં જોઈ શકો છો. અને બગાડ તમે જોઈ શકો છો, આવો બગાડ છે અંદર, ભીનો બગાડ હોતો છે અંદર. 126 રૂપિયા ભાવ થયો. બે વકલ સેમ જ છે. આ વકલ એવો છે, બે ખાપદાબત છે ને બેના ભાવ સેમ જ થયા. આના 126 રૂપિયા થયા. અને આમાં બગાડ તમે જોઈ શકો છો, આ ટાઈપનો અંદર બગાડ છે. 126 રૂપિયા. મિત્રો 161 રૂપિયામાં આ માલ વેચાણો છે. માલ જોઈ શકો છો, થોડીક ડાગા ડૂગી વાળું છે અંદર, મિક્સમાં થોડુંક સારું છે. આ ટાઈપની ક્વોલિટી છે, થોડીક સારી છે અને થોડીક મીડિયમ ક્વોલિટી બે મિક્સમાં છે. 161 રૂપિયા ભાવ થયો છે. બાકી આમ બહુ ગુંદા કે એવો બગાડ નથી આની અંદર. ડાગા ડૂગી વાળો માલ છે ને થોડોક સારો છે. અને સાઇઝની વાત કરીએ તો મીડિયમ સાઇઝ છે, ગુલટી છે અને મોટી સાઇઝ છે. કોકોક મોટી સાઇઝ છે, આવડી છે કોકોક સાઇઝ છે. 161 રૂપિયા ભાવ છે. મિત્રો 196 રૂપિયામાં આ માલ વેચાણો છે. ઝીણા મોટી સાઇઝમાં છે. ગોમટાનો મેળાનો માલ છે. 196 રૂપિયામાં વેચાણો છે. જોઈ શકો છો, આ ક્વોલિટી માલ છે. સાઇઝમાં બધું છે આની અંદર, ઝીણા મોટી બધી સાઇઝ છે. 196 રૂપિયા ભાવ છે. આવું એવો કોકોક અંદર મિક્સમાં છે. આ ટાઈપનું કાળું પડી ગયું ડાગી વાળું, આવું અંદર મિક્સમાં છે કોકોક ગાંઠી. નથી લાગતો. મિત્રો 281 રૂપિયામાં દર્શનનો માલ વેચાણો છે. ટોપ ક્વોલિટીમાં છે. તમને ડુંગળી દેખાડું તે પહેલાં એક અમરેલીનો માલ વેચાણો છે 221 રૂપિયામાં. એ તમને માલ દેખાડું તે પછી તમને આ દેખાડું 281 વાળો. મિત્રો 221 રૂપિયામાં આ માલ વેચાણો છે. અમરેલીનો માલ છે આવડો. અને આના 281 રૂપિયા ભાવ થયો છે. એ ગોમટાનો માલ છે. આ તમને પહેલાં આની અંદર બગાડ છે ને એ દેખાડી દો. તો આ ટાઈપનો આની અંદર બગાડ છે, જોઈ શકો છો. ભીનો બગાડ છે આની અંદર, આ ટાઈપનો. આના 221 રૂપિયા ભાવ થયો છે ને સારું છે, સાઇઝમાં બધું છે. આ 221 રૂપિયામાં અમરેલીનો માલ વેચાણો છે. આની અંદર નાની સાઇઝ હોતી છે આવી, કોઈક ગુલટી દેખાય છે. આના 221 રૂપિયા ભાવ થયો. આના 281 રૂપિયા ભાવ થયો ભાઈ. આ સાઇઝ વાળો ને સારી ક્વોલિટી માલ છે.
આની અંદર જો આમ જોઈ તો બગડ બહુ ઓછા ભાગે દેખાય કે બગડ દેખાતો જ નથી. 281 રૂપિયા ભાવ થયો ભાઈ. ગોમટાનો માલ છે, દર્શનમાં વેચાણો છે. 281 રૂપિયા ભાવ થયો. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવના. મિત્રો આજની બજાર વિશેની વાત કરી તો મિત્રો સારા માલમાં જોઈએ તો આજે બજાર થોડું ખેંચાતું દેખાય છે. હાલ 20 થી 30 રૂપિયા જેવું બજાર આજે સારું દેખાય છે સારા માલમાં. બાકી મીડિયમ એવરેજ ક્વોલિટી માલની વાત કરી તો એમાં બજાર એવું ને એવું છે. ગુલટીની વાત કરી તો એમાં બજાર એવું ને એવું છે. નવી ડુંગળીની વાત કરી તો મિત્રો નવી ડુંગળીના કોઈ સારા વકલ હજી સામે આવ્યા નથી, એટલે તમને એના બજાર ભાવ આ વિડીયોમાં નથી જણાવતો. આગળ આવનારા દિવસોમાં નવી ડુંગળી આવશે તો તમને એના બજાર ભાવ જરૂરથી જણાવીશ. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.